ધ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા આણંદમાં મહેંદી કોમ્પિટિશન યોજાઈ. આજ રોજ તારીખ 25/2/2024ના રોજ આણંદ ખાતે આવેલી સરવરી હાઇટ્સમાં ધ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા મહેંદી કોમ્પિટિશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બંને કોમની બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં ફર્સ્ટ વિનરને ₹1100 ટ્રોફી, સર્ટિફિકેટ, મેડલ, સેકન્ડ વિનરને ₹501 કેશ, ટ્રોફી, સર્ટિફિકેટ, મેડલ અને થર્ડ વિનરને ₹301 ટ્રોફી, સર્ટિફિકેટ, મેડલ્સ આપી સન્માનિત કર્યા હતા અને બીજા દરેક ભાગ લેનારી બહેનોને મેડલ, સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે આણંદ નગરપાલિકાના કાઉન્સિલર સલીમ શાહ દીવાને હાજરી આપી હતી. જજ તરીકેની ભૂમિકા વડોદરાની ફેમસ પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ અલીઝા માશુક અને બીજા જજ તરીકે સુરતના પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ સબા કુરેશીએ ખૂબ સારી ભૂમિકા ભજવી હતી. આ મહેંદી પ્રોગ્રામમાં સ્પોટર તરીકે પૂજા પંચાલ, ગુડ્ડી રાણા, આસુ સાનિયા, સહીન વોરા, સબિહા કુરેશીની મહેનત અને સપોર્ટથી આ પ્રોગ્રામ સફળ થયો હતો. સપોર્ટર બહેનોને ટ્રોફી, પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વડોદરા જિલ્લા મહિલા પ્રમુખ તરીકે અલીઝા માશુકની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ આણંદ જિલ્લા પ્રમુખ તરીકે સાહિન વોરાની નિમણૂક કરવામાં આવી હતી. નડિયાદ જિલ્લા પ્રમુખ તરીકે સબિહા કુરેશીની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રોગ્રામને સફળ બનાવવા ધ હ્યુમન કેર ફાઉન્ડેશનના સમીર રાઠોડ, મુનાભાઈ શેખ, અશફાકભાઈ મલેક, અલ્તાફભાઈ મલેક, રફીકભાઈ વોરા, સાહિલ વોરા, અમન વોરા, હબીબભાઈ વોરાની મહેનતથી આ પ્રોગ્રામ સફળ થયો હતો. સંવાદદાતા અલ્તાફ મલેક, દીવ મિરર ન્યૂઝ, આણંદ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.